એવું જ કરવા રાખવાનું, એટલે પછી રોવું જ પડે ને. આખો દિવસ ફેંકવાનું કામ કરવાનું. આ કેટલી વાર મેં લીધા છે. આ સામેવાળા ત્યાં ગયો ને તો આવું લઈને આવ્યો છે, કારણ કે લાવવું જ પડે એમ હતું, કારણ કે ત્યાં પાછો હક લે નહીં. એટલે મેં કીધું હાલ લેતો આવી તું. એટલે ઓલું જ્યાં ઓરેન્જ કલરનું પડ્યું એમાં આ નાખવાનું. ક્યાર ન ફેંકે છે, એટલે ખીજાડીને એટલે સહન ન થયું ક્યાં, એટલે રોવા માંડ્યો. ઓલા પણ કેવી સરસ એનિમલની લાઈન કરી છે, એવું કરી ને થોડીક વાર રમે નહીં હચોડ, નકરું આની ઉપર પગ મૂકે અને એ કેટલી વાર એને ફેંક્યું છે. આ ત્રીજી વાર હું એને ખીજાણી. એક ચડાવવાની હતી હવે તો. અને જો હું આ કપડાં સંકેલું છું ને એટલે એ શું કરવા આવ્યો ખબર, આ વીખવા આવ્યો. જેટલા મારું ધ્યાન તમે સેજ ઓલું થાય ને ત્યાં બધા વીખી નાખે. જો એનું કામ જો હાથ એના અડાડીને એવી રીતે. એટલે આખો દી એ જ કામ કરવાનું કે કેવી રીતે કામ બગાડવું અને ફેંકવું ને જ બધી ખબર પડે ને પાછો હસે છે. દિવસે દિવસે તોફાન અમુકના વધતા જાય. અને મેન નીવે જમી લીધું છે. સંદીપને આજે વાર લાગશે બહુ, એટલે અમે જમી લીધું. અને મેં કીધું કપડાં પડ્યા છે ને તો પેલા ફટાફટ કપડાં હંકેલ નાખું. અને ટીવી બે બંધ કરી દીધી મેં, થોડીક વાર એમને રમે પછી પાછી ચાલુ કરે, કારણ કે સંદીપને મોડું થાય એટલે ત્યાં સુધી રાહ જોવી પડશે. હજી 9 જ થયા છે એટલે અમે જમી લીધું. હા, ત્યાં શું થાય જો પાર્ટી પ્લોટ છે ને એટલે લાઇટ ને એવું થતું હોય, એટલે નીવ અહીંથી જોવે ખોલીને. જો તો ચંદા મામા આવી ગયા નથી, આવ્યા હજી દેખાતા નથી. આવી ગયા નીવ ચંદા મામા? હે જો ઓલી લાઈટ થાય જો સામે જો. શું મને જાણે બહુ સમજાતું હોય. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં જો કિચનમાં આવી ગયા છે. કામ કેટલું બધું છે. અને જો કે મારી નીંદર ઉડી ગઈ એટલે ઉઠી ગઈ, બાકી આજ રજા છે. અને કાલ રાત્રે પછી સંદીપ મોડા આવ્યા હતા એટલે જો આપણું કંઈ પેકિંગ ચાલતું નથી. સાબુ એમને પડ્યા છે, પણ એને કંઈક 11:30-12 જેવું થઈ ગયું હતું. જમવાનું રાખી દીધું હતું આપણે, અને અમે હજી સુવાની તૈયારી જ કરતા હતા. ત્યાં લાઇટ ચાલુ થઈને એટલે નીવ બહાર નીકળો એટલે પછી મને તો થોડીક વાર પછી ઊંઘ આવી ગઈ છે, કારણ કે 12 જેવું તો થવા આવ્યું હતું. એટલે આપણે જો અત્યારે ટાઈમે ઉઠી ગયા છે, હવે બધા કામકાજ શરૂ કરી દઈએ. વિન્ટરમાં છે ને આપણા હેર ડ્રાય અને ફ્રીઝી થતા હોય છે, તો એને સંભાળવા થોડાક મુશ્કેલ પડે. તો એના માટે આપણે લઈ આવ્યા છીએ અગારોનું વોલ્યુમાઇઝર હેર ડ્રાયર. આ ખાલી હેરને ડ્રાય નથી કરતું, પણ હેરમાં વોલ્યુમ પણ ક્રિએટ કરે છે. આ હેર ડ્રાયરમાં 3 હીટ સેટિંગ અહીંથી અને 2 સ્પીડ સેટિંગ છે. 360 સ્વીવેલ કોડ છે, એટલે ગમે ત્યાં આપણે ફેરવી શકીએ છીએ. લોંગ વાયર છે, એટલે ગમે ત્યાં દૂર બી પ્લગ હોય તો પણ એનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને આ બ્રશની ડિઝાઇન એવી રીતે કરેલી છે, એન્ટી સ્કેલ્ડ ડિઝાઇન છે, એટલે કે આપ જ્યારે પણ આનો યુઝ કરીએ ત્યારે આપણા હાથને એવું બળતું નથી. આ હેર ડ્રાયર 1200 વોટનું છે, અને આ જે બ્રશ છે એનું સિરામિક ટુમલાઇન કોટિંગ છે, પ્લસ આયોનિક ટેકનોલોજી છે, એટલે કે આપણા ફ્રીઝી હેર હોય ને તો ધીમે ધીમે એ પણ ઓછા કરે. 75% જેટલા જ્યારે હેર ડ્રાય થયા હોય ને ત્યારે હેર ડ્રાયનો યુઝ કરવાનું. તો તમે જોઈ શકો છો કે હેર ડ્રાયની મદદથી હેરમાં એકદમ શાઇની લુક પણ આવે છે અને વોલ્યુમ પણ ક્રિએટ થયું છે, એટલે કે ગ્રોથ જેવું પણ લાગે છે. તો તમે પણ મગાવી શકો છો અગારોનું વોલ્યુમાઇઝર હેર ડ્રાયર. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. રાત્રે દૂધ મેળવવાનું હતું પણ હું ભૂલી ગઈ, એટલે અત્યારે હું મેળવી નાખીએ. વાસણ છે જો ચડાવવાના છે, ચડાવી દઈએ. આજે વાસણવાળા બેનને રજા છે. ટિફિન કાલ તો સંદીપ મોડા આવ્યા એટલે ટિફિનને બધું આપણે સાફ કરવું પડશે. અને ઓછાડા જ ધોવાનો છે. પહેલાં આનું છે ને મશીન ફેરવી દઈએ, પછી અમારા કપડાનું. અને મોલ્ડ છે ને એ આજે ધોઈ નાખી, કેટલા દિવસથી એમને પડ્યા છે. જોકે જેટલા ખાલી થતા જાય ને અહીંયા મશીન ઉપર મૂકી દઈએ. પછી એક આરે છે ને ઝાઝા બધા થાય ને ત્યારે જ ધોવું, કારણ કે બે ચાર રોજ ધોવા. આપણું જે ફિલ્ટર છે ને એમાં જો આવી રીતે વાલ આવે, જો એ આખો સડી ગયો છે, એટલે એને કમ્પ્લેન કરવાની છે. ને અંદરનો જે રોલ છે ને એ ઓલો કંઈ દુકાનમાં વેચાય ને એ નથી, આનો સ્પેશિયલ લેવો પડે, એટલે એની પાછું લખાવવું પડે, એટલે એનો રોલ આવી જાય. અને એ કરવું પડશે, કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો છે, હવે રોલ ઓલો થઈ ગયો હશે. તો અહીંયા જો ચા થાય છે, અને આપણે ભાખરી પડી હતી ને તો એનો ભૂકો કરી નાખ્યો છે. એટલે આપણે એકલા છે ને નાસ્તો કરી લઈએ, અને ચા થાય એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને આજે રજા હોય એટલે અમારું ફિક્સ જ હોય, કાં દાળ ભાત હોય, કાં દાળ ઢોકળી અને ભાત હોય. એટલે આજે દાળ ઢોકળી કરવાની છે. 2 કુકર કાઢી લીધા છે. કાલ રાતની મેં આ પેટી કાઢી છે ખજૂરની. આપણે 1 કિલો ઠળિયા કાઢ્યા હતા, આપણે પહેલાં કીધું હતું. તો હવે છે ને આજે કાઢીને આજે ડ્રાયફ્રૂટ ચીકી કરી નાખવી છે, એવું આપણે કહીએ. જો થાય તો ઠીક છે. હજી 2 રહ્યા છે આ પેટી, 3 કિલોની હશે.
એટલે 2 બોક્સ હજી રહ્યા છે. અને કાલ રાત્રે પછી નીવ બહુ તોફાન કરતો હતો એટલે પછી મેં છે ને કાંઈ મેં કીધું કર્યું નહીં. પછી એમને ટીવીને એવું જોતા હતા કારણ કે ભાઈએ કપડાં માણ હંકેલવા દીધા, જમી કાઢવીને પછી સંદીપ હતા નહીં એટલે પછી કાંઈ ન કર્યું. ગુડ મોર્નિંગ. ઉઠો, મને ખબર જ હતી કે અમે સહેજ અવાજ આવશે એટલે હું કરતો ઉઠી જાહે નહીં. એ ઉતરો જો જો, બાકી સ્પીડ તો જાણે કેમ આમ રેસમાં હોય એની જેમ. હવે એક પણ દાંતિયો અમારા રહેવા નથી દીધા. હવે છેલ્લો આ એક છે સારો, બાકી છે પણ દાંતાની આમ વાગે એવા છે કારણ કે આપણે જેટલા દાંત્યા છે ને એણે આ બેડની નીચે, ઓલે રૂમમાં બેડની નીચે છે ને નાખી દીધા છે. હવે બેડને થોડીક ખસેડશું ને ત્યારે મળશે. થોડીક અમથી જગ્યા છે ને આ બેડમાં, જો આમાં એણે અંદર નાખી દીધા છે. હવે એ કેવી રીતે લેવા? ઓલા મોટા દાંતાવાળા પિંક કલરના આપણા એક કોઈ દાંતિયા નથી રહ્યા. શું નીવ? હે જરા બોલો, 2 શબ્દ બોલો. અત્યાર સુધી બોલતો ચાલો, એટલું દૂધ પી લે. હા હા હા, કાંઈ સમજાય નહીં. અત્યારે ઉઠીને બાસ્કેટ લઈ આવ્યું. હા, એ ખાલી જો આપણને બતાવે, આપણે નામ કહેવાના હો, એ કાંઈ નહીં બોલે. હા હા, એ આપણે કહેવાના. એ છે જીરાફ. જીરાફ. ડોંકી વ્હાઈટ હોવો જોઈએ, એને બદલે જો આમાં ડોંકી છે ને એ બ્લેક છે. ક્યાંય ગયો? જો આ ડોંકી છે ને આ બ્લેક છે ને એવું ડોંકી જ છે ને હે ને? હા, એ ડોંકી. જો બધું આપણે હાથ લાંબા કરીને કે આપણે કહેવાનું. એ હિપ્પો બોલે હે. એ ટાઈગર. એ ડોંકી. એમાં તને પાછું હરખાઈ જાય. એ જીરાફ. એ લીધું તું, આમાંથી લેને વસ્તુ હવે. હા, એ છે હોર્સ. એ છે ચિત્તા. તારા કલર જેવો જો, ટી શર્ટના કલર જેવો જો. જો છે ને? હે યેલો યેલો કલર. હા, ચિત્તા છે, ચિત્તા સૌથી લાંબો જો. હા, એ છે સ્કૂટર. બસ ફેંકવાનું કરો. હા, હા, એ છે ગોટ. વાઇલ્ડ ગોટ છે, જંગલી ગોટ. સવાર સવારમાં જો બરફ નખાઈ, ઠંડુય લાગે છે કાં નહીં? હવે જો કે મની પ્લાન્ટને બરફની જરૂર નથી, ઠંડુ છે એટલે. હાલ નાખી દે ફટાફટ, પ્લેટ પૂરી કરી. હાલ, તારે બધું કરવું જ હોય તો કર લે હવે. હા હા, નાખી દે હાલ. જો ઠંડુય બહુ લાગે પાછું. હાલો. હા હા, નાખી દે. હા હા હા, નાખી દે ચલો. હા, પાછો બોલતો જાય. જો એ પાણી બહાર નીકળશે પાઇપમાં. એ કચરું ને એવું જે હોય એ બધું એ કચરું જ હોય. હમણાં આવશે ને કચરા પોતા વાળા એટલે કરી લેશે. તું એ મને બતાવમાં કંઈક વસ્તુ સાઈડમાં હોય ને એટલે આપણને દે કચરું. હાલ લે ફટાફટ. હું કાજુ બદામ કટિંગ કરવા હજી તો લઈને બેસતી હતી, ત્યાં ભાઈએ જો આટલા આ ડબ્બો લઈ લીધો ને આમાં એટલા મુઠ્ઠો ભરીને લઈ લીધો. હવે આનાથી રમશે હો. ખાવા પીવાનું તો સમજ્યા, બાકી રમવાનું જો આમાં. અને આ શું માથામાં બકલ લગાવ્યું છે? હે નીબુ? હે છોકરી છો તું? છોકરી છો? હું કંઈક કરતી હોય ને એટલે એમ બકલ લાવીને દે કે લગાવી દે. એ નથી લેવાનું નહીં. જો આમ જો ચાવી રીતે જો છે. તો ખજૂર ડ્રાયફ્રૂટ ચીકી કરીએ છીએ. તો જો કાજુ ને બદામ ઘીમાં છે ને એકદમ મસ્ત રોસ્ટ કરી નાખીએ, એકદમ થોડાક કોફી કલર જેવા થાય ને ત્યાં સુધી, પછી કાઢી લઈશું. અને આમાં કાજુ બદામ સિવાય ઘણું બધું નાખી શકાય. અખરોટ નાખે, પછી અંજીર પલાળીને જે આપણે ખજૂરનું કેવી રીતે હોય એવી રીતે ગ્રેવી કરીને એ પણ નાખી શકાય. અને અત્યારે તો ઓલા પમ્પકિન સીડ્સ ને બધા ટૂંકમાં બીજ આવે છે ને જે, એ બધું નાખે છે તો એ પણ નાખી શકાય. એટલે ખાસું બધું નાખી શકાય. પિસ્તા અત્યારે છે નહીં, નકર હું પિસ્તા નાખું અને કાજુ બદામ, બસ 3 વસ્તુ જ નાખું છું.
બાકી અખરોટ, અંજીર, સીડ્સ બધું નાખી શકાય. ઘીમાં જ્યારે આ શેકાય ને એટલે જો કલર એ આવે ને પછી કાઢવાનું અને ફૂલી જાય એવું લાગે આપણને. ડ્રાયફ્રૂટ જો આપણે તળાઈ ગયા છે. હવે ઘી મૂકીને જો આપણે ખજૂર તો એકદમ પોચો છે એટલે બહુ કાંઈ કરવાનું રહેશે નહીં. એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય પછી આ નાખી દઈશું. આઈ થિંક મને લાગે છે થોડા ડ્રાયફ્રૂટ ઓછા છે પણ હજી ખબર નહીં પડે. શું કેટલા કાજુ બદામ ખાધા નીવ? છેલ્લે બધું ભૂલડાવીને બધાય કટ કર્યા નાખો તો એક ડબ્બો તેણે લીધો હતો. શું એમાં કાંઈ નથી, આ બધું તો આમાં નાખવાનું છે. હે તો આમાં આપણે જો ટોપરાનું છીણી નાખીશું અને આ નીવનો પાવડર છે, અખરોટ નાખેલું છે આમાં અને મખાના છે એટલે બધો પાવડર છે ને આ નાખી જ દેવો છે જોડે જોડે. એટલે નીવ આમાં ઈ બાને ખાય અને આ દૂધમાં નાખું છું પણ નીવ ઓછો ખાય કારણ કે આમાં અખરોટ છે ને એનો સ્વાદ આવે છે એટલે આમાં નહીં આવે બહુ સુગંધ ને આમાં બહુ સ્મેલ ને એવું નહીં આવે. આમાં સમય એમ નહોતું એટલે જો બધું કાથરોટમાં લઈ લીધું જ કારણ કે હવે ગરમ કરવાની જરૂર નથી. હવે બધું મિક્સ કરી દઈએ અને આ પાવડર નીવનો એમ લાગતો થોડોક છે પણ થોડોક નહીં બહુ જાજો છે અને ટોપરાને છીણી નાખી દીધું છે એટલે એકદમ હવે બધું મિક્સ થઈ જવાનું છે. શું હમણાં તને દઉં હો મમ્મ. અને ખજૂર છે ને આપણો 3 કિલોની પેટી હતી પણ આપણે 2 કિલો જ કર્યો છે અને ડ્રાયફ્રૂટ 500 જેટલા છે ખબર નહીં એમને મંદાજે નાખ્યા હતા તો એટલું થયું છે. એક આ મોટી થાળી અને આટલી ગોળી. ઘણા લોકોએ કમેન્ટ કરી છે કે આમળાનો રસ તમે જે જ્યુસ છે એ કેવી રીતે કાઢ્યું? તો કાંઈ નહીં, જે આમળા હોય ને એના પીસ કરી નાખવાના અને મિક્સચરમાં ફેરવી નાખવાનું પાણી નાખીને. એટલે જ્યારે એ ફેરવશો ને ત્યારે તમને એવું લાગશે કે આ નોકરો કૂચો છે આમાં તો રસ તો નથી નીકળ્યો પણ જ્યારે ગાળશો ને એટલે રસ એકદમ નીકળી જશે. પાણી નાખવાનું ખાસ તો જ બધું ફેરવાશે. અને જે કૂચો વધે છે એનો એ તમારે સૂકવીને માથામાં નાખવું હોય તો પણ ચાલે કારણ કે એમાં એટલું બધું કંઈ હોય નહીં કારણ કે રસ બધો નીકળી ગયો હોય અને ફેંકી દેવો હોય તો ફેંકી દેવાય. બાકી આવી રીતે આમળાનો રસ હોય એમાં બીજું કાંઈ કરવાનું ન હોય, પાણી નાખીને મિક્સર ફેરવી દેવાનું. આપણે જો એક બોટલ આ ભરી હતી આટલી ખાલી થઈ ગઈ. જો જ્યાંથી સ્ટીકર શરૂ થાય ને ત્યાં સુધી ખાલી થઈ ગઈ છે. તારે ખાવું છે? લે હવે તો બહુ તુરું લાગશે. પીવું તાર સેજ ચટાડો ને ત્યાં મોઢું આમ થવા મળે એટલે એટલી આપણે ખાલી કરી છે. આપણે સ્વાદ માટે નહીં પણ એઝ અ દવા, આપણે એમ દવા કેમ પીતા હોય એવી રીતે છે ને આપણે ડેઈલી કમ્પલસરી પીવાનું જ. અને 2-3 ઘૂંટડા થાય, વધારે નથી હું કંઈ પીતી. શું છે લગભગ અઠવાડિયું જેવું થયું હશે અને આઈ થિંક મહિનો ઉપર તો નીકળી જાય, મહિના જેવું જ નીકળશે. પછી પાછા આપણે છે ને પાછું જ્યુસ કરી લેશું કારણ કે આ આંબળા છે ને ઓછા ખાઈ શકે. જોકે બોળેલાય છે પણ એ ઓછા ખવાય, રસ છે ને ફટાફટ પીવાઈ જાય. અને હું અત્યારે છે ને 5 વાગે કેમ પીવું, બપોરે સુવા ટાઈમે કાં તો નીવને સુવડાવવા લઈ જાઉં ગમે ત્યારે છે ને કાઢી લઉં. નીવને અંજીર પલાળવાના એ બધું કરી નાખું અને કારણ કે ફ્રીજમાં હોય એટલે ઠંડુ ને એવું હોય, ઠંડુ મને મેળ આવે નહીં એટલે પછી કાઢી રાખવું એટલે રૂમ ટેમ્પરેચર પર થઈ જાય ત્યારે 5 વાગે પી લઈ. 5-5:30 જ્યારે સાબુનું કામકાજ ચાલે છે અને અહીંયા મસ્તી કરાય છે ફૂલ. મેં બોટલું બીજું ડબ્બા કાઢ્યા ને એવું બધું કર્યું ને તો બોટલું હારે નીકળી. તો જો બધી બોટલું એવી એને અવાજ આવે ને એટલે એવી મજા આવે ને ફગાવવાનું જ કામકાજ બધી. મેં તો આમાં મશગુલ રહીને ત્યાં કામ થઈ જાય. તો જો આ નીવ જેવી તોફાની છે. સાબુ લેવા આવ્યા તેને મમ્મીની અને પરાણે લઈ આવી. જો પરીનું નામ શું છે? પ્રાસા નામ છે પણ પરી કે જ કા તને નામ કેવું સરસ છે. જો કે પરી નામ એવું છે. અને આવીને સીધી જો કેવડી છે ને તો નીવના રમકડાથી રમવા મળી છે. હા તું નીવને રમાડવા આવી તો રમાડવા હોય ને હે. એની મમ્મી એમ કહે છે કે આ એવી જ છે, તોફાની બહુ છે. એટલે આપણે કાંઈ એને નીવનું ઓલું લગાડવાની જરૂર નથી ને. આ એનો ભાઈ છે. હે તાર નામ શું છે? રુદ્ર. જો એ મોટો ભાઈ છે એનો. એ તો બે ક્યાંય ગુમ થઈ ગયા. જો બે તોફાની. હે શું કરે છે ત્યાં? આટો મારી લીધો નીવની જેમ. ઘર જોઈ લઈને કાં. આજે આપણે જો સેફ્રોન મિલ્કના સાબુ બનાવ્યા છે અને વાગ્યા છે અત્યારે 8:30. અમે બીજાય બનાવ્યા હતા અને જોડે આય બનાવ્યા. હવે જો આ બધું બહુ ખરાબ થયું હતું, આ બધું સાફ કર્યું. હા તું તારા શેપ કર. એ મારી પાસે કરાવડાવે, પોતે તો કરે નહીં. એમ કર માં, એમને આ ઠપકારવું નથી. તાર શેપ કર જા. અને જો હવે ખાલી પ્લેટફોર્મ સાફ કરું છું. વાસણ ને બધું ધોવાઈ ગયું છે, થોડું ઘણું આ સાફસૂફ કરવાનું છે કારણ કે મોલ્ડ ને બધું ધોયું હતું. હવે આ બધું ચોલું અહીંયા છેલ્લે છે ને પોતું કરી નાખું ને પછી બધું સાફ કરી નાખું. તો 8:30 તો જો આમને વાગી ગયા છે કારણ કે અમે 5 વાગ્યા પછી શરૂ કર્યું હતું.
તો અત્યારે અમે જો બહાર જમવા જઈએ છીએ. તારે શું જમવું નીવો? હે નીવું? અમારે ઢોસા જોઈએ કા નીવ? હે નીવને જો મોજા બોજા પહેરાઈને રેડી કરી દીધો છે. એટલી શું એટલી બધી ઠંડી નથી એટલે કેપ તો મારે હોય જ કાં. સંદીપ કંઈક એનું કામ કરે છે પછી જઈએ. શું છે એવું જ કરવાનું તારે. જો આપણે બધું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. બધું એમનું સરસ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. બહુ ગંદુ ભર્યું હતું આ ભાઈને લીધે નહીં. અને જો કે સાબુનું બધું થયું હતું ને, પાવડર્સ ને બધું ભેગું થયું હતું. હવે જવું છે ને? હે બાપા જવું છે ને? થી શું થી શું 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 મોજા પહેર્યા? નીવે મોજા પહેર્યા. કેપ પહેર લે. એ કાઢવાના નથી હો, કાઢવાના નથી. તીથી મોજા કેપ પહેરાય એમ. તો નીવને જો ખાવાનું શરૂ થઈ ગયું છે. અમે લોકો ગાંઠિયા ખાવા આવ્યા છીએ કારણ કે સંદીપને ગાંઠિયા ખાવા હતા એટલે એને પાછી ગાડીવાળી કા ઢોસાનો પ્રોગ્રામ કેન્સલ કરે ગાંઠિયા. અને અહીંયા જો બધું જાત નીવને ચાલુ થઈ ગયું. થોડીક વાર કાકરામાં તોફાન કર્યા પણ ખાવાનું આવી ગયું એટલે સંદીપને ભાવે. અને પ્લસ અત્યારે જો આ બધું છે ને સુધારવાનું. જો ડુંગળી ટમેટા કાકડી જાતે સુધાર લેવાનું. અને બી બાકી બધા સંભારા ને એવું આવી જાય. અને આપણે નીવની ચિપ્સ મગાવી છે મોળી. જો અહીંયા બધું છે ને સુધારીને આપણી રીતે જેટલું ખાવું હોય ને એટલું સુધારવાનું. ડુંગળી લઈ લેવાની, ટમેટા કાકડી જે લેવું હોય કા જાતે સુધારી. હા મરચાં આવશે અને આ બધી ચટણી ને એવું તો આવી ગયું છે. આમાં જ છે સંદીપ સંભારો ને એવું. અને નીવ ધીમે ખા બેટા, ધીમે ખા. ફાસમ ફાસ. અને બધાય જો એક એક ટમેટા હેઠા કરે છે. અને થોડુંક જ દેવાય. ટમેટું જોઈએ એટલે ઘાંઘો થાય. નીવની ચિપ્સ આવી ગઈ છે અને જો આપણા ગાંઠિયા આવી ગયા છે. અને નીવ ગમ છે નીવ થોડીક વાર ખમ. નીવને મજા પડી જાય. ઊભો રહે થોડીક વાર. ટમેટાને જો કે કાકડીને બધું ખાઈ લીધું છે એને. તો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ. જો શિયાળામાં ક્યારે આઈસ્ક્રીમ ખવાય નહીં. જો ઠંડુ લાગ્યું. જો નીવ છે ને આમ બહુ ખાવું ખાવું કરે પણ એટલું ખાય નહીં કારણ કે ઠંડુ લાગે. થોડુંક થોડુંક જ ખાય. અને આ કયું મગાવ્યું છે? આ તો અમેરિકન છે. અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ ને એ હે અફઘાન માવા. અફઘાન માવા એ એટલું બધું ને. અમેરિકન ડ્રાય ફ્રૂટ સારું. અમારે બાજુમાં જ છે, ત્યાંથી લેવા. બધું બાજુમાં જ છે. એની બાજુમાં જમવા ગયા હતા. મોન્ટુલા જમવાનું તો ન કહેવાય. ગાંઠિયા નાસ્તો કરવા ગયા હતા. જાવું તો ઢોસા ખાવા. ગાંઠિયા ખાઈને આવતા રહ્યા. ગાંઠિયા ખાઈને આવતા રહ્યા ગાડી વાળી પાછી. અને પછી વળતા લેતા આવ્યા આઈસ્ક્રીમ. અમેરિકન વાળો મજા આવી. આમાં ચોકલેટ નાખ્યું ને એવું અંદર સિરપ નો મજા આવે. એટલે અફઘાન માવામાં એવું સિરપ નાખ્યું એટલે નહીં મજા આવતી હોય. જો મેં જેવો મોબાઈલ ચાલુ કર્યો ને એવો ભાઈ આવી ગયો. એમ સુઈ જાવું નહીં હવે. આજનો દિવસ અમે રજાનો દિવસ હોય ને થોડોક હેક્ટિક હોય કારણ કે ડબલ કામ કરવાનું હોય. પાછો સુઈ જા, સુઈ જા પાછો. મમ્મા ના કર. એટલે થોડુંક વધારે ડબલ કામ કરવાનું હોય. અને સાવ થાકી ગયા એટલે બહાર જમી આવ્યા. અને ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. ગુડ નાઇટ ગાઈઝ.